તમે ભગવાન રામમાં માનતા હોય, ભગવાન કૃષ્ણમાં માનતા હોય, ભગવાન મહાવીરમાં માનતા હોય, ભગવાન સ્વામિનારાયણમાં માનતા હોય, જે પણ ભગવાનના સ્વરૂપમાં તમે માનતા હો, બધા એક છે. એનું તમે નિત્ય 10-15 મિનિટ પણ નામ સ્મરણ કરો તો તમને શું લાભ છે તમને ખબર છે? હવે હું તમને સાયન્ટિફિક વાત કરું. જીવંત જીવન જીવવા માટે આ સર્વોચ્ચ વિચાર. હું તમને બધા નામ પણ આપીશ. તમે ગૂગલ પર જઈ શકો છો, એ યુનિવર્સિટીની વેબસાઇટ ઉપર પણ જઈ શકો છો. યુનિવર્સિટી ઓફ ફિલાડેલ્ફિયા અમેરિકામાં, યુનિવર્સિટી ઓફ પેન્સિલ્વેનિયા અમેરિકામાં, એના 2 વૈજ્ઞાનિકો ડોક્ટર એન્ડ્રુ ન્યુબર્ગ, ડોક્ટર એચ.જી. કોઈન, એમણે એક પ્રયોગ કર્યો. પ્રયોગ એવો હતો કે આખા અમેરિકામાંથી 4,000 લોકોને ભેગા કર્યા, હજારના 4 ગ્રુપ કર્યા. પહેલું ગ્રુપ હતું 4 થી 12 વર્ષના બાળકો, બીજું ગ્રુપ હતું 12 થી 22 વર્ષના તરુણો અને યુવાનો, ત્રીજું ગ્રુપ હતું 22 થી 60ના બધી ઉંમરના, જે બૌદ્ધા આપણે જે બેઠા છે 22 થી 60ની ઉંમરના, ચોથું ગ્રુપ હતું 60 to 80, 60 થી 80ના એટલે કે રિટાયર્ડ અને વૃદ્ધ લોકો. આ 4 ગ્રુપ એમણે હજારના બનાવ્યા. પછી સાયકોન્યુરો સોફ્ટવેરથી એમના માઇન્ડ મેપિંગ અને એમઆરઆઈસ થયા. એટલે એમના વિચાર અને એમના મૂડ્સ પ્રમાણે એમના બોડીમાં હાર્મોન સિક્રેશન્સ ચેક કરવામાં આવ્યા. પછી એ લોકોને કહ્યું કે તમે જે પણ ભગવાનમાં માનતા હોય ભગવાનનું તમે 12 મિનિટ નામ સ્મરણ કરો. આંખ બંધ કરીને એ ભગવાનની મૂર્તિનું તમે નામ સ્મરણ કરજો. એ પણ એ લોકોને કરાવ્યું. 3-4 વખત પ્રયોગ કરાવ્યો. પછી કહ્યું કે બધા ઘરે જાઓ. આ બધા કોઈ એક ધર્મના નહોતા, અક્રોસ કાસ્ટ, ક્રીડ, કલર, રિલિજન, નેશનાલિટી. 8 અઠવાડિયા સુધી તમારે રોજ આ પ્રયોગ કરવાનો, બીકોઝ યુ આર સબ્જેક્ટ ઓફ ધ એક્સપેરિમેન્ટ. 8 અઠવાડિયા સુધી રોજ 12 મિનિટ ભગવાનનું નામ સ્મરણ કરવાનું. 8 અઠવાડિયા પછી પાછા એ લોકોને ત્યાં યુનિવર્સિટીના કેમ્પસ ઉપર બોલાવ્યા. 1-2 વખત પ્રયોગ કરાવી. સાયકોન્યુરો સોફ્ટવેર વર્ઝન 2.0 થી ફરી વખત એ લોકોના માઇન્ડ મેપિંગ અને એમઆરઆઈસ થયા. અને જે કન્ક્લુઝન રિપોર્ટ છે એ તમે ગૂગલ ઉપર વાંચી શકો છો. પહેલી વાત લખી કે જે 4 થી 12 વર્ષના બાળકો હતા એમને રોજ 12 મિનિટ પણ ભગવાનનું નામ સ્મરણ કર્યું તો એમના મેમરી પાવરમાં 25% વધારો જણાણો. એટલે ભગવાનના નામ સ્મરણની વાત આપણા મહાન સંતોને ઋષિમુનિઓ કહી છે, સાચી કે ખોટી? તમારા બાળકની યાદશક્તિ ઓછી પડતી હોય ને 60-65% સ્કૂલમાં આવતા હોય, ભગવાનનું નામ સ્મરણ તમે ચાલુ કરો એની યાદશક્તિ વધે ને 80, 90 ને 95%ની રેન્જમાં આવી જાય તો તમારી માટે આનંદની વાત છે કે નહીં? તમારા પરિવાર માટે. જે 12 થી 22 વર્ષના તરુણો અને યુવાનો હતા એ લોકોએ 12 મિનિટ પણ ભગવાનનું નામ સ્મરણ શ્રદ્ધાથી કર્યું. કન્ક્લુઝન રિપોર્ટમાં લખ્યું છે કે they saw 17 to 25% increase in their willpower and confidence. એટલે કે આત્મવિશ્વાસમાં 17 થી 25% વધારો જણાણો. આ ઉંમરમાં જે હોય ને 12 થી 22 વર્ષના જે તરુણો યુવાનો, એને આત્મવિશ્વાસ દ્રઢ થવો બહુ જરૂરી છે. થર્ડ એજ ગ્રુપ 22 થી 60 વર્ષના જે હતા, જે બૌદ્ધા આપણે અહીંયા બેઠા છીએ, એ લોકોને પણ 15 થી 25% વધારો પોતાની બફર કેપેસિટીમાં, એટલે ધ કેપેસિટી ટુ એબ્ઝોર્બ શોક્સ ઓફ લાઈફ, એટલે કે જીવનમાં ઝાટકા આવે, દુઃખ આવે એ સહન કરવાની શક્તિમાં 25% વધારો જણાણો. કારણ કે જેટલા ઝાટકા આવે આ ઉંમરમાં જ આવી જાય. હા, તો દુઃખ સહન, ઝાટકો સહન કરવાની શક્તિમાં, ધેટ ઇઝ કોલ્ડ બફર કેપેસિટી, એમાં 25% વધારો. અને જે ઓલ્ડ એજ હતા, 60 થી 80 વર્ષના હતા, એ લોકોને તો બહુ જ મોટો લાભ થયો કે 12 મિનિટના નામ સ્મરણથી આ સાયકોન્યુરો સોફ્ટવેર્સના માઇન્ડ મેપિંગ અને એમઆરઆઈએ કહ્યું કે એ ઉંમરના લોકોને 15 થી 25% વધારો રોગ પ્રતિકારક શક્તિમાં જણાણો. 80 વર્ષે તમારી માટે મોટી મિલકત શું? સ્વાસ્થ્ય. 80 વર્ષની ઉંમરે તમે તમારી બધી જ ક્રિયા જાતે કરી શકો, હરીફરી શકો, 2 પ્રસંગે જઈ શકો, તો તમારી માટે મોટી મિલકત છે. તો તમારા જીવનમાં એ સમયે વૃદ્ધાવસ્થામાં તમને રોગ પ્રતિકારક શક્તિમાં આટલો વધારો ભગવાનના નામ સ્મરણથી મળે છે. એટલે વોટ વોઝ પ્રૂવડ કે ભગવાનના નામ સ્મરણથી તમારી યાદ શક્તિ વધે છે, તમારો વિલ પાવર વધે છે, તમારો કોન્ફિડન્સ વધે છે, તમારી દુઃખ સહન કરવાની શક્તિ વધે છે અને તમારી રોગ પ્રતિકારક શક્તિ વધે છે. હું કહું છું સ્વર્ગની વાત ભૂલી જાઓ, મોક્ષની વાત કદાચ 1 સેકન્ડ માટે ભૂલી જાઓ, પણ આ 5નો લાભ લેવો હોય તો પણ ભગવાનનું નામ સ્મરણ રોજ કરવું જોઈએ કે ના કરવું જોઈએ? આ 5નો લાભ, યસ ઓર નો?
રેઝ યોર હેન્ડ્સ. યસ ઓર નો? યસ. જે કરતા હોય એને અભિનંદન છે, ના કરતા હોય ચાલુ કરજો. આ સાયન્ટિફિક છે, મેં તમને નામ આપ્યા છે, તમે ગૂગલ ઉપર જઈ શકો છો. આવી મારી પાસે 500 વાતો છે. તમે એમ ના માનતા કે અમે સંત છીએ આ વાત કરીએ છીએ. એઝ આઈ ટેલ યુ, આઈ એમ અ મેન ઓફ સાયન્સ અને મેન ઓફ સ્પિરિચ્યુઆલિટી. હું વિજ્ઞાનથી પણ વાત કરીશ અને અધ્યાત્મની વાત કરીશ. તમે બેઠા છો, તમારામાંથી નાસ્તિકમાં નાસ્તિક પાસે જે નાસ્તિકપણાનો પ્રશ્ન હોય ને મારી પાસે લાવજો. હું તમને 15 મિનિટમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી તમને લોજિકલી સાબિત કરીશ કે વિજ્ઞાને આજે અધ્યાત્મની કેટલી સાબિતી આપી છે. ઇન્ટરનેશનલ કોન્ફરન્સીસમાં 50,000થી પણ વધારે રિસર્ચ પેપર્સ, સર્વે પેપર્સ બાય મેન ઓફ સાયન્સ, વૈજ્ઞાનિકો દ્વારા પ્રસ્તુત થયા છે, જેમાં ભગવાન પ્રત્યેની શ્રદ્ધા, ભગવાન પ્રત્યેની ભક્તિ, ભગવાનનું કંઈક નામ સ્મરણ, મંદિરે દર્શન, સંત સમાગમ, સત્શાસ્ત્રોનો અભ્યાસ, એવા કોઈક પ્રકારે તમે ભગવાન સાથેનો સંબંધ હશે, તમને ફિઝિકલ, મેન્ટલ, ઇમોશનલ, મોરલ કેટલો બધો લાભ થાય છે. આપણા સત્શાસ્ત્રોમાં જે વાતો લખી છે ને બધી વિજ્ઞાને સાબિત કરી છે. એટલે કોઈ અત્યારે બોલી શકે એમ નથી કે આ વાત તો ઠીક છે ને આ વાત તો ખોટી છે ને આમાં કોણે જોયું છે ને. એ જે બોલે છે ને એ અજ્ઞાન છે, એને માહિતી નથી અને કાં તો અહમથી બોલે છે. તમને જે વાત અધ્યાત્મની ખોટી લાગતી હોય ને એ તમે મારી પાસે લાવજો. એ વૈજ્ઞાનિક દ્રષ્ટિએ સાબિત થઈ ગઈ છે, એ હું તમને લોજિકલ પ્રૂફ આપીશ. ગયા વર્ષે 2018ની સાલમાં જેને નોબેલ પ્રાઇઝ ફોર મેડિસિન મળ્યું, 2 ડોક્ટર્સ, ડોક્ટર તેસુકો હોન્જો, ડોક્ટર એલિસન, શેની માટે એમને નોબેલ પુરસ્કાર મળ્યો? મેડિસિન માટે. એમને રિસર્ચ કરી, કેન્સરની નાબૂદી માટેની રિસર્ચ. કેન્સર થાય તો કીમોથેરાપી થાય, પછી સર્જરી આવે. આ લોકોએ એવું સાબિત કર્યું કે જ્યારે તમે નિર્જળા ઉપવાસ કરો છો, એટલે કે પાણીનું ટીપું પણ લેતા નથી, એવા 20 કલાક તમે ગાળો, તમારા શરીર અત્યંત ભૂખ્યું થયું હોય, 3 ટંક જમવાનું તમે છોડ્યું હોય, એટલે કે તમે વ્રતમાં છો કે તમે ઉપવાસમાં છો, એ વખતે તમારું બોડી છે એ મેલેશિયસ, મેલિગ્નન્ટ સેલ્સ ખાય છે. એટલે કે જે કેન્સરની કોષો છે ને એને આ શરીર ખાઈ જાય છે. પછી એમણે વાત કરી કે આપણા શરીરનું જે સૈન્ય છે ને WBC છે, વ્હાઇટ બ્લડ કાર્પસલ્સ, એમાં ટી સેલ્સ છે, આલ્ફાબેટિકલ ટી, એ સૌથી તાકાતવાર કોષો છે જે રોગના જર્મ્સ અને બેક્ટેરિયા સામે લડે છે. એમણે કહ્યું કે એક ટી સેલમાં તાકાત છે 1,000 કેન્સર સેલને મારી નાખવા માટેની. પણ આપણી ખાવા પીવાની ખોટી આદતો, બર્ગર ને પીઝા ને ફાસ્ટ ફૂડ ને કોલ્ડ ડ્રિંક, એણે આ ટી સેલનો પાવર દાબી દીધો છે. આપણા ઉઠવા બેસવાની ખોટા સમય અને આદતો, રાત્રે 12-1 વાગ્યા સુધી જાગવાનું, સવારે 9 વાગે ઉઠવાનું, એ ખોટી આદતો, આ બધી આદતોએ આ WBCમાં જે ટી સેલ્સ છે ને એનો પાવર દબાવી દીધો છે. પણ પાછો એ પાવર તમારે જાગૃત કરવો છે, યસ ઓર નો? તો ડોક્ટર તેસુકો હોન્જો, હું નામ સાથે બોલું છું, તમે ગૂગલ ઉપર જઈ શકો છો, અને ડોક્ટર એલિસને કહ્યું કે વર્ષમાં 20 દિવસ પણ તમે 20 કલાકનો નિર્જળા ઉપવાસ કરો તો આ ટી સેલ્સ પોતાના પાવર ઉપર આવી જાય. એક ટી સેલ 1,000 કેન્સર સેલને મારી શકે. તમને ક્યારેય કેન્સર ન થાય, કેન્સર થવાની લિસ્ટ શક્યતાઓ તમારા જીવનમાં આવી જાય. સાયન્ટિફિક. તો આપણા મહાન ઋષિમુનિએ આ તપની જે વાત કરી છે સાચી કે ખોટી? મેં કહ્યું મારી પાસે આવી 500 વાતો છે, વિષય જુદો છે એટલે વધારે નથી જતો, પણ અધ્યાત્મની બધી વાતો સાચી છે, તમામ હકીકતો સાચી છે. તમારે જેમ જીવનમાં એક ફેમિલી ડોક્ટર જોઈએ, એક બિઝનેસ ફ્રેન્ડ જોઈએ, એમ જીવનમાં એક સાચા સંત હોવા પણ ખૂબ જરૂરી છે, એક ગુરુ હોવા પણ ખૂબ જરૂરી છે. એ કેટલું મોટું કામ કરી શકે, તમારા જીવનમાં નૈતિકતા, પ્રામાણિકતા, સદગુણો, સંસ્કારનું સિંચન કરી શકે, તમને શુદ્ધિ આપી શકે,